ઓફર તો ખરા અમે બધો વચ્ચે એક આટલી પરસાદી લીધી લાડુ અને અરે આવ્યો ને એવો આખો લાડુ મોઢામાં કાઢી દે એટલું તો મોટું પોળું થાય આનું. ઓય 150 કિલોમીટર આવીને આટલી દોડી અને ચા પીવા જોઈએ બોલો તમારા આના વિશે બુઆજી શું કેવું છે? ચા એક આનંદ છે. હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 204મો અને અત્યારે આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો ઊંઝાઈને ડેલી જમ બજારનો માલ સપ્લાય કરવા માટે નીકળે છીએ. એમ આજે પણ નીકળી ગયા હતા અને પેલી બાજુ ભાઈ વરઘોડું ચાલુ ભાઈ આજ તો જોવો કોકનો પેટા ફૂટી જાય ભાઈ જોરદાર. ચાલો ભાઈ બજારનો ટોટલી માલ સપ્લાય કરી દઈએ, રોડ પટાવી દઈએ અને પછી તમને મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે બપોરે જમીને અત્યારે આપણે સિદ્ધપુર માલ આપવા માટે આવ્યા છીએ. જોઈ લો અત્યારે આપણે અહીંયા ઊભા છીએ ઊંઝાથી માલ આપતા અત્યારે અહીંયા આવ્યા છીએ. જોઈ લો અને સિદ્ધપુરનો રૂટ પતાવીને સાંજે તો ભાઈ આપણે જવાનું છે પિંપળી રોમાપીરના દર્શન કરવા માટે. એટલે રાતે નીકળવાના છીએ, આપણે બીચ ભરવા જવાનું છે. તો જોઈએ છીએ સિદ્ધપુરથી કેટલા વાગે આપણે જઈએ છીએ ઘરે. તો તમારે પ્લસ બ્લોગ એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો તમને મળીએ થોડા આગળ. ગરમી બહુ લાગે હો ભાઈ. તો ભાઈ આપણે સિદ્ધપુરનો ટોટલી રૂટ બતાવી દીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ગાડી લેવા માટે. જ્યાં પાર્કિંગ કરી છે ત્યાં તો આપણે ગાડી લઈ લઈશું અને પછી આપણે નીકળી જઈશું પાછા આપણા ઊંઝા તરફ. તો અને રાત્રે જવાનું છે ભાઈ આપણે સુરેન્દ્રનગર જોડે. સુરેન્દ્રનગરથી થોડા જ આ બાજુ પિંપળી ધામ રોમાપીરની બીચ ભરવા માટે. તો જોતા રહેજો તમે. તો ચાલો મળીએ થોડા આગળ. તો આપણે નોકરીથી તો આવી ગયા હતા ઘરે આવીને આપણે મસ્ત મજાનું જમી લીધું અને ભાઈ રાતના 11 વાગી ગયા છે. આપણે પિંપળી જવાનું છે બીચ ભરવા માટે અને દોડમ હળમળા ઓમ જઈને તેમ જઈને એ રીતના ભાઈ ટાઈમ થઈ ગયો. અને સચિનભાઈને ભાઈ સ્વિફ્ટ ગાડી લઈને બીજી ગાડી લેવા જઈએ કે અમારે ભાઈ આપવું હજુ પાછા આવ્યા નહીં. તે 2-3 માણસો તો એમ કહે કે હવે બહુ રાત થઈ ગઈ, હવે જવાય નહીં અને યાર પ્રોગ્રામ કેન્સલ થાય એવું થઈ રહ્યું. હવે શું થાય હવે જોઈએ એ બીચ ભરવા જવાનું થાય કે નહીં. તમારે બધું જોતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા આગળ. જો ગેસ પૂરવા માટે આપણે આવી ગયા. આજે તો ભાઈ બીચ ભરવાનું થાય એવું નતું. ફૂલ કરી દે ફૂલ હસમુખ કાકા આજ તો પ્રોગ્રામ કેન્સલ થાય એવું નતું. કમ્પ્લીટ ભાઈ પ્રોગ્રામ કેન્સલ થાય એવું હતું બીચ ભરવાનો. પણ આ જવું તું એટલે માં આપા કે અડધી રાતે તો જવાતું છે પણ માં આપવાને ઉઠાડીને લઈને આવ્યો. ના પડતા હતા ઉઠાડીને લઈને આવ્યા પણ રોમાપીરની બીચ ભરવી એટલે ભરવી ભાઈ જો આપણે જે બીચ ભરવા જઈ રહ્યા છીએ અમે આટલા બધા જઈ રહ્યા છીએ. આપણે બીજી ગાડી પણ આવી જી જોઈ લો અને એક ગાડી હજુ પાછળ અને કનું પેલું ડાલું એ હજુ પાછળ આવો ભાઈ. આજ તો ભાઈ ઘણા બધા બીચ ભરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જોઈ લો મામું આવો હા ગુડ નાઇટ. હજુ તો 11 વાગે હજુ તો હેડે આવીએ આપણે પેલા ભાઈ રહેજો યા ઈવાને ભાઈ હારી ગાડી લીધી જો અલે આવું બતાવી. અત્યારે અમે જઈ રહ્યા છીએ પિંપળી ધામ રોમાપીરના દર્શન કરવા પાટડી પિંપળી સુરેન્દ્રનગર. અત્યારે રાતના 12:15 જેવી થઈ છે અને આપણે અત્યારે પહોંચ્યા છીએ બહુચરાજી. તો ચાલો હવે જોઈએ છીએ કેટલા વાગે આપણે પિંપળી પહોંચીએ છીએ. ભાઈ અત્યારે હવે અમે બહુચરાજી ઊભા છીએ. જોઈ લો હવે હસમુખ કહું તમે ગાડી લઈ લો. હવે આપણો ના ભાઈ આખો દિવસ કામકાજ કરેલું ઊંઘનો જોખો આવતો હોય એવું પેલા આગળ રિક્સ નહીં લેવાનું. કેવું જોખમ હોય એવું નહીં કરવાનું. હસમુખ કાકાને ચાવી હાલ દીધી. હસમુખ કાકો ચલાવી હવે લેવાડો પેલા જેટલા આવ્યા ભાઈ. હજુ પાછળ 2 ગાડીઓ અને આગળ એક ગાડી જઈ અને પાછળ હજુ એક ડાલું હોય. તો બધા ભેગા થઈએ તમે જોતા રહેજો. તો ચાલો કેટલા વાગ્યા હસમુખા? 2:30 વાગે.
આપણે પિંપળી પહોંચી ગયા છીએ, જોઈ લો. અને રાતના 3 જેવા વાગ્યા અને ભાઈ અત્યારે ભીડ જુઓ. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. આપણે પિંપળી બીચ ભરવા માટે આવ્યા છીએ અને અત્યારે રાતના 3 વાગ્યા છે અને જોઈએ છીએ અત્યારે કેટલી ભીડ છે. ચાલો તો ભાઈ તમને દર્શન કરાવું. 3:12 થઈ ભાઈ, જોઈ લો. હા, 12 વાગે તમે પબ્લિક જુઓ. 3:12 પબ્લિક જુઓ તમે અત્યારે. હા, આપણી ભાઈ 5મી બીજ. ચાલો તમને દર્શન કરાવો. આપણે દર્શન કરીને તો આવી ગયા. અત્યારે 3:30 જેવા વાગ્યા છે અને બધા બેઠા, મિત્રો બધા બેઠા છીએ. હા, નોહન ભાઈ અત્યારે ભુવાજી બનાયા કે ચા પીવાની રજા. એ ભાઈ માળા આપી દો. રજા લેવાની ચા પીવા જવાની. ઓય બોલો, ચા પીવા માટે પબ્લિક 150 કિલોમીટર આવીને આટલી દોડી અને ચા પીવા જોઈએ. બોલો, તમારા આના વિશે ભુવાજી શું કહેવું છે? ચા એક આનંદ છે. હા, એક આનંદ છે. અને પેલી વાદળી નાઈટી કોણ પહેરી? પીવો એ ધર્મ છે. એટલે ભાઈ પેલી વાદળી નાઈટી કોણ પહેરીને આવ્યું તું? આકાશ છે ને, સ્કાય નો કલર વાદળી, દરિયાનું પાણી વાદળી, એટલે બોલતો ના ઇન્ડિયન ની ટી શર્ટ ને નાઇટી વાદળી, એટલે વાદળી નાઇટી પહેરીને. આ તું કે મોબાઈલ વાદળી લાવ્યો, બદલી નો. એટલે એમાં એમાં એના કલર ના વાદળી નાઈટી લેવા આવું દેવા લે વજ્યા. તું તો ભાવ એનો ભાઈ એટલે એનું જ કે છે. પ્રકૃતિ સાથે સંકળાયેલો માણસ છું. લે, પ્રકૃતિ તો વાગાય આવે. પકુતી નહીં. वो एक डिपारेशन है, डिपारेशन. જો ભાઈ ડિપ્રેશન એટલું ને હમણાં આચું હોભળ ડિસ્પ્લે હોભળ તો ખરા. આપણા ગામમાં જ હનુમાન દાદા મંદિરે નીકળશે કે જય ગણપતિ દાદા, પછી ખબર પડી કે આ તો હનુમાન બાન મંદિર. जय माँ बजरंगबली. भाई तुम क्या हंस रहे हो भाई? कितने बजे नौने पो મજા આવી હો ભાઈ, कोने पो મજા આવી. आनंद मળી. હા, અલે એ શરમ તો હોવી જોઈએ થોડી. લઈ જવાનું હો ભાઈ, હો હા, ખાવા માટે નહીં લા, ઘેર લઈ જવાનું. શરમ હોવી જોઈએ યાર. હમણાં આવીને ઘડી ચા પીવા જો ને, એટલે લાડુ અલે અમે હોભળ તો ખરા, અમે બધો વચ્ચે એક આટલી પરસાદી લીધી લાડુ અને અરે આવ્યો ને એવો આખો લાડુ મોઢામાં કાઢી દીધો. એટલું તો મોટું પોળું થાય એવાનું. રીબીબી મેવ મેવ મેવ. પેલું અંદર મેલી જાઓ. ઉઈ 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 ઉઈ. આગળ નહીં ગયો. નહીં મતલબ वो अलग ही ले. હવાના પાંખો બ્લોક દોશે ને તો એનો ભાવ બગડશે. બકાય નહીં. ફોરેનર. Oh, હા ને, હું which country bro? ઇન્ડિયા કોણ જા મંદિરમાં બેઠો હું. ખાય જાપાનીઓ. સાલો જાપાનીઓ ખાય. જાપાને ઝાપટાઈ નાખ્યું બધું. નહીં. ઓ સબ્જી. એરી વારી ચિંચોંગ આવું કરે લે. પેલી હજુ કેવું જઈ નહીં પેલું અંગૂરો દાવવાની दूध आवा कुछ ज्यादा नहीं हो गया भाई साहब? કે दूध आवा કે ભૂત આવા. ભૂતળા માં અબ્બાઓ की खबर हारी તું કાઢ નાખ, તારી કદી પ્રગતિ નહીં થાય. રાક્ષસોની મળે. પપ્પા તો અમે તસલો કરતા હોઈએ બધી વાત. ઓય કાજે કે પંખો આવો એટલી એવી ઊંઘાઈ હતી ને આવો પંખો. આ જગ્યાએ ભાઈ કોઈ જ ઊંઘતું નહોતું ને કોઈ ઊંઘ્યું નહીં ને અમે આવીને ઊંઘ્યા. એ તમને બતાવું ચમ નહીં ઊંઘ્યું જોવા યાર. આ જો ભાઈ કોઈ ઊંઘ્યું નહીં, કોઈ વૈકણ ને અમે આવીને વૈકણ ઊંઘ્યા ભાઈ. જો અમે મેહોણાવાળા આવીએ ભાઈ, બીવાઈએ ના ભાઈ. જોયા પંખો જોવો ભાઈ, કોઈ એટલે કોઈ વૈકણ આજુબાજુના એરિયામાં કોઈ ઊંઘ્યું ના.